મસ્ત હિરોઈન છે હો બાકી. અચ્છા કામ કરું તો આ પેલી નવી છોકરી ફસાણી છે ને એની સાથે ફોનમાં વાત કરું. આ ગમે એમ કરીને પાર્ટીનો મોટો ઓર્ડર આપ્યો છે અને આ વખતે તો કેનેડા માલ સપ્લાય કરવાનો છે. ચલ આમ પણ આ વખતે મોકો પણ સારો છે અને છોકરી પણ સારી છે. બંને મેળ આવી જશે. હા હાય હેલો. દેવાંગનો મેસેજ વાટણે હાઉ આર યુ? ફાઇન. હાય. હું તને ફોન કરી શકું? અત્યારે કોઈ જરૂરી કામ છે? હા બેબી બહુ જરૂર છે તારી. ઓકે નો પ્રોબ્લેમ કર. કડીકમાં હા પાડી દીધી હા. મને અંદાજ નહોતો કે આ છોકરી આટલી રીતે સરસ રીતે હા પાડશે. ચલો ફોન તો કરો. ચાલ ચાલ ઉપાડ ઉપાડ. હેલો. હલો. હા બોલ. કેમ છે બેબી તું? બસ એકદમ મજામાં. તારી યાદમાં જ હતી. નશો છે આ તો નશો છે મારો. તને ખબર છે જ્યાં સુધી તારો ફોટો ઓનલાઈન ના જોઉં ને ત્યાં સુધી મજા જ નથી આવતી. ઓહો આટલી બધી તડપ? હા એમાં પણ તે આજે મસ્ત પીળા કલરનો ડ્રેસ પહેર્યો છે અને જે મસ્ત મજાની રીલ્સ મૂકી છે ખરેખર ધબકારા વધી જાય છે મારા તને જોઈને. ઓહ તો તું મને ચેકઆઉટ કરતો લાગે છે. મારી હર એક હરકત તને ખબર પડી જાય. કેમ ના કરી શકું? હવે આઈ લવ યુ તો તને કહ્યું છે. બીજું શું કહું તને? તું છે ને એક નંબરનો પાગલ છે સાવ. પાગલ નથી મેન્ટલ છું. હા જેવી રીતે લોકોને ડ્રગ્સનો નશો ચડે દારૂનો નશો ચડે એવી જ રીતના મને તારો નશો ચડે છે. ઓહો જો મને છે ને થોડા સમયમાં હવે કેનેડા જવાનું થશે. ઓહ વાવ ગ્રેટ. સાચું કહું મને પણ કેનેડા જવાની બહુ જ ઈચ્છા છે. લાઈક કેનેડા? અરે આઈ લવ કેનેડા. આઈ લવ યુ. અરે પણ યુ લવ કેનેડા. મારી વાત તો સાંભળ. હા બોલ બોલ બોલ. હું છે ને જ્યારે નાની હતી ને ત્યારે નાનપણથી મારું સપનું હતું કે હું મોટી થઈને વિદેશમાં જાઉં. લઈ જઈશ કેનેડા. ને વિદેશમાં લઈ જઈશ પણ જો મારી વાત સાંભળ. આ વિદેશના લોકોની જેમ રહેતા શીખવું પડશે. જો આઈ લવ યુ પછી ઘણા બધા સિમ્બોલિક વાતો તો ઘણી બધી થઈ ગઈ પણ મારી વાત સાંભળ. આપણે છે ને કોઈક હોટલમાં મળીએ એકવાર પછી જઈએ કંઈક કરું પ્લાન હું તારા માટે સારો થઈ. હોટલમાં શું કામ મળવું? કેમ ના મળી શકે મને? અરે તને મળવા તો તું જ્યારે બોલાવે ત્યારે મેં આવું છું ને. પણ આની હોટલમાં જવા માટે મારે ઘરેથી પણ પરમિશન લેવી પડે. લઈ લે ને. તો મારે પણ બાનું શું બનાવવું ઘરે? જો મારી વાત સાંભળ. તારે શું બાનું બનાવવાનું છે શું બાનું નથી બનાવવું બધું તારા ઉપર છે પણ એટલું યાદ રાખજે મારી સાથે રહીશ ને તો જેટલો સમય તું મારી સાથે હોઈશ એટલો સમય તો મજા કરીશ જ. પણ ખાસ હા કેનેડા જવાનું સપનું પણ તારું પૂરું થશે. બોલ આવીશ મારી સાથે? યાર કેનેડા જવું તો મારું મોટામાં મોટું ડ્રીમ છે. કેનેડા માટે મને હોટલ ના લઈ જઈ શકે? છો બહુ લાંબો સવાલ નથી. કદાચ આપણે એકાદ દિવસમાં આવી જઈશું. ઘરે વાત કરી લે ને બેનપણીનું બાનું બતાવી દે. ઓકે ઓકે દેવાંગ તું છે ને મને 2 દિવસનો ટાઈમ આપ. હું મારા નથી રહેવાય એવું. અરે બાબા ઓકે કોઈ નહીં તો મને તું 1 દિવસનો ટાઈમ આપ. હું કંઈક એડજસ્ટ કરું અને આજે તને. સાંજ સુધી. તું તો બહુ જિદ્દી છે. અરે બહુ જિદ્દી છું. તું એકવાર મને મળતો ખરા મારી જીદનો તને ખ્યાલ આવી જશે. ઓકે સારું ચાલ મેં આજ સાંજ સુધીમાં કોઈ પણ પ્લાન બનાવું અને તને કોલ કરું પછી આપણે ક્યાં મળીએ એ ડિસાઈડ કરીએ. હું કહીશ તને કે તું કયું આઉટફિટ પહેરીશ. ઓકે
ઓકે ચલ બાય સી યુ લવ યુ બાય, લવ યુ. મળ્યા પછી ઓકે. હા મળીએ બાય. આવી ગઈ પૂરી વાતોમાં આવી ગઈ. હવે મજા આવશે. કેનેડાનો ચાંદ જોવો છે ને આને. થોડા દિવસે તારા ના દેખાડું ને પૂરી, તમારું નામ પણ દેવ નહીં. મમ્મી હા બોલ ને હેતલ. આ વળી હું નીચે ઉતરવાની થઈને તું વાત કરવાની થઈ. હું તમને જ મળવા આવતી હતી. પણ હું મંદિરે જતી હતી બેટા. મમ્મી એક ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એટલા માટે આવી છું અહીંયા. વળી મારી વહુને એવું મહત્વનું શું કામ હતું કે આ મંદિરે જતા મને રોકીને વાતો એ વળગાવી દેશે? હા વળગાવા જ પડે ને, કામ જ એવું છે. અને આ બાબતે અત્યારે મેં વિચાર કર્યો, અશોકે વિચાર કર્યો, પણ હજી મને ના લાગ્યું કે તમે લોકોએ આ વિચાર કર્યો હશે. કયો વિચારની વાત કરે છે અને શું વાત છે એ બધી? જુઓ મમ્મી, આ તમને નથી લાગતું કે હવે આપણે કુંજલબેનને ફટાફટ સાસરે મોકલવા જોઈએ? કેમ વળી અચાનક મારી દીકરીને સાસરે મોકલવાની વાત કરે છે? હજી નાની છે, એ બધી કેમ મોટી થઈ ગઈ છે કે હવે એને સાસરે વળાવી દઉં? હજી એને છે ને ઘણું બધું ભણવાનું છે. હા સાચી વાત છે, પણ એની સગાઈ કરી નાખો ને તો પણ સારું કહેવાય. સાચું કહું ને તો આ કુંજલબેન છે ને આખો દિવસ કોક સાથે બસ ફોનમાં ને ફોનમાં વાતો જ કર્યા કરતા હોય છે. હેતલવો, મારી દીકરી પર તમે બ્લેમ કરો છો એમ કરીને તમે એવું કહેવા માંગો છો કે મારી દીકરીને કંઈ અફેર છે? ના, પાકું નથી કહેતી, પણ આ જનરેશન પ્રમાણે એવું લાગે છે કે કદાચ કુંજલબેનની સાથે કંઈક આડાઅવળું થાય ને એ પહેલાં આપણે લોકો જ એક્શન લઈ લઈએ ને તો સારું કહેવાય. એટલે તું શું કહેવા માંગે છે? એટલે એમ કે આપણા કુંજલબેન લાખ સોનાના, પણ સામે વાળો વ્યક્તિ કેવો છે ને કેવો નહીં એ આપણને કેમ ખબર પડે? જો હેતલવો, મારી દીકરી એટલી બધી દૂધ પીતી નથી કે એને ખબર નથી પડતી. અને તમે મારી દીકરીની પાછળ મને એમ લાગે છે પડી ગયા છો હમણાં. મારી દીકરીના ઘરમાંથી બહાર કાઢવા માંગો છો ને? ના, મને શું વાંધો હોય? કુંજલબેન અહીંયા રહેતો પણ મને કંઈ વાંધો નથી. આ તો આપણા ઘર માટે વિચારું છું. કદાચ કાલ સવારે કંઈક ઊંચ નીચ થઈ સમાજમાં વાતો થશે ને તો આપણા ઘરની ઇજ્જત જ જશે. તમે વાતની ક્યાં લઈ જાઓ છો વાતને? આ રાઈનો પહાડ બનાવીને મૂકી દીધો છે. મમ્મી તમે એમ કહો છો ને કે મારી દીકરી તો દૂધની ધોયેલી જ છે, તો પછી સમાજમાં ઘણી ખરી એવી દીકરીઓ છે જેની સાથે ન બનવાના કિસ્સાઓ બને છે. જો હેતલવો, આ તમે જે આટલું બધું વિચારીને બેઠા છો ને તમારા મગજમાં જે આ ગાંઠ બાંધીને એ બધું ભૂલી જ જાઓ. તમને મુદ્દે એવું છે કે મારી દીકરી તમને હવે કણાની જેમ ખૂંચે છે, બીજું કાંઈ નથી. અને આમ જો મારી દીકરી જે પણ કાંઈ ભવિષ્યમાં કરશે ને એ બધું મને કહેશે, એટલે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્યારે એને સાસરે વળાવી, કેટલું ભણાવવી, શું કરવું શું નહીં. એને કેનેડા જવાનું સપનું છે ને એ હું અને તારા સસરા બંને પૂરું કરવાના છીએ, એટલે તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી આમાં. મમ્મી તમે આ વેમ રાખતા હોય ને કે કુંજલબેન મને આંખોમાં કણાની જેમ ખટકે છે તો એ વાત ખોટી છે. હું કુંજલબેનને મારી નાની બહેનની જેમ રાખું છું. અને આ વાત મને એવું લાગ્યું કે તમને કરવી જરૂરી છે. આ વાત મેં અશોક સાથે પણ કરી. બરાબર. અને એમણે જ કીધું કે મમ્મી સાથે આ વાત કરી જો શું છે ને શું નહીં. પણ તમે વાતનું અત્યાચાર કરો છો, હું નથી કરતી. તમે પ્રેમથી પણ મને જવાબ આપી શકો છો. પણ તું વાત જ એવી કરે છે તો પ્રેમથી વાત જ નથી થાય એમ. મારો દીકરો એવું કીધું જ ન હોય, પણ કહેવાય છે ને કે ઘરની વહુ અને નણંદને કંઈ તકલીફ જ હોય. જો નણંદ સારી હોય તો ભાભીમાં ઠેકાણા ન હોય, અને ભાભી જો સારી હોય ને તો નણંદમાં નહીં. મારી દીકરી સારી છે તો તને તકલીફ છે આમાં, કરવું શું? મને કોઈ તકલીફ નથી, પણ આ તો એક વાત મનમાં આવીને તો થયું. મનની વાત મનમાં જ રાખે ને વહુ તો સારું કહેવાય, પણ મારી દીકરીનું નામ ક્યાંય વગોણામાં નહીં લાવવાનું, બરાબર? અને મારી દીકરી જે કરે છે એને કરવા દે, અને જેમ ખુશ રહે છે ને આ ઘરમાં એમ રહેવા દે. તમારે એક માવતર તરીકે હક બને છે કે તમારી દીકરી ક્યાં કોની સાથે કેવી રીતે જાય છે. મને બધી ખબર છે મારી દીકરી ક્યાં ફરે છે, શું કરે છે, કોની સાથે રખડે છે, ક્યાં જવાની છે અને શું ભણે છે. એ તમારે આ બધી પ્રશ્ન કરવાની કોઈ જરૂર નથી. હું પ્રશ્ન નથી કરતી, હું તમને કહું છું. અને અત્યારે તમે ગમે તેટલું બોલશો ને મમ્મી, પણ જ્યારે સમય આવશે ને ત્યારે જ તમને સમજાશે. સમજાઈ જશે, સમય આવવા દો ને.
ચિંતા નહીં કરવાની. એ તો સમયની જ વાત છે. સમય આવવા દો, તમને પણ સમજાઈ જશે અને મને પણ સમજાઈ જશે કે ક્યાં કોનો કઈ રીતે ને કેવો સમય આવે છે. જો હેતલવો, આ છે ને સવારમાં માથાકૂટ કરી મને ગમતી નથી. હું મંદિરે જતી હતી ને તો જવા દેવાની હતી. ખોટો મારો સમય બરબાદ કરી દીધો. આ ક્યાંની મને બેહાડી છે કુંજલના પપ્પા. એવી તો શું વાત છે કે તમે મને ક્યાંની આ બેહાડી છે? જો વાત એવી છે કે હવે કુંજલનું છે ને આપણે ભણવાનું પૂરું થઈ ગયું છે, તો હવે મારું એમ કહેવાનું કે એના માટે કંઈ આપણે ઝોણ તો ગોઠવવું પડશે ને, એટલે બધા સગા સંબંધીને કહી દેવી. તો એમાં હું એ કોઈક આપણને કે ને પછી છોકરો કોઈક લાવે ને એમ વરસ 1.5-2 વરસ હોઈ જાય એને લાયક કોઈક. ગુડ મોર્નિંગ. જોઈ મારો દીકરો આવી ગયો છે, યાદ કર્યો ને આ દીકરો આવી ગયો એટલે કેટલું લાંબુ જેવું છે બોલ. એ બધું ઠીક, તમે શું વાત કરતા હતા બે? આ તારા પપ્પાને જ પૂછી લે ને. હા પપ્પા બોલો. આ ઘરમાં તો હું વકીલ જ છું. તમારી બે વચ્ચે ઝઘડો થાય કે કોઈ પણ કંઈક હોય એટલે મારે જ બધું સોલ્યુશન લાવવાનું હોય તો બોલો ચાલો. અને આમ પણ કહેવાય છે કે જેના માવતરને દીકરી હોય ને એ વકીલ જ હોય. આ માવતરને કંઈક ઝઘડો થાય, ભાઈ બહેનને કંઈક ઝઘડો થાય ને તો કંઈક ને કંઈક દીકરી સોલ્યુશન લાવે. એમાંય પછી દીકરી લાડકી હોય ને એકની એક હોય અને એ જે દીકરી માગે એ એનો બાપ પાછો આપતો હોય એટલે એ વધારે વકીલાતનું કરે જેવું હોય. ચાલો બોલો શું વાત કરતા હતા? જો બેટા, હવે આ તારા હાથ છે ને એ હવે મારે પીળા કરવાના છે. પીડા? લગ્નની વાત કરે છે. અને સાંભળ ને કુંજલ, મેં તારા પપ્પાને કેટલી વાર કીધું છે કે મારી દીકરી હજી નાની છે, એના લગ્ન નથી કરાવવા, પણ માનતા જ નથી ને. અરે પણ જો કાંઈ લગ્ન એમ કંઈ આપણે કાંઈ મહિના 2 મહિના નથી કરવા તમ તારે. આ બધી હું વાત અટકાવું પછી કોકને વાત કરવું અને પછી મને જોણ બતાવે બાયોડેટા, મને પસંદ આવે ન આવે એમ કરતાં કરતાં 6 મહિના હોઈ જાય. પછી ધ્યાનમાં આવે તો વેહવાળ કરીને ભાઈ વરા હોયું જાય. પપ્પા તમને હું આ ઘરમાં નડું છું? બસ એ જ કહું છું, આપણી દીકરી કાંઈ નથી નડતી, હજી ક્યાં એવડી મોટી થઈ ગઈ છે. આ બધાની છોકરી 35 વર્ષને તોય લગ્ન નથી કરતા. અરે દીકરી બાપની નજરમાં છે ને દીકરી કોઈ દી મોટી થતી જ નથી સમજા. આમ જો બાપ છે ને 80 વર્ષનો હોય અને દીકરી 50 વર્ષની હોય ને તો એની માટે એ દીકરી લાડકી જ હોય. ભલે ને 50 વર્ષની દીકરી હોય તો એ શું થઈ ગયું? સારું હવે, પણ મારી દીકરીએ ભણી લીધું છે ને તેને ફોરેન જવાનો શોખ છે તો ભલે ને એનું સપનું પૂરું કરતી. હા પપ્પા, જો મારે ડિગ્રી તો અહીંયા લેવાઈ ગઈ છે તો મારે માસ્ટર કોર્સ માટે ખબર તો છે કેનેડા જવાનું છે, તો પછી લગ્નની ઉતાવળ હું કામ કરવાની? અરે નહીં હોય, આપણે ક્યાંય જાવ મારે છે ને મારી દીકરી મારી નજરથી આગી થાય ને એ મારે ન હાલે. એટલે કરો વાત. આ તમારી એક નવી એકને એક દીકરી હશે, આખા ગામમાં બધાને એકને એક દીકરી છે. લાડકી નહીં હોય એટલી મારે છે એટલી. જો એવું કોણે કીધું? તો લાડકી છોકરી ન હોય ને તો એની વાંહે લાખો રૂપિયા ન ખર્ચે ફોરેન જવા માટે. અરે પપ્પા મમ્મી દેવાંગ કેનેડા લઈ જાવ. દેવાંગ? હું દેવાંગ? અલે કુંજલ, આ દેવાંગ કોણ છે? મમ્મી જો હું તો એકદમ ઓપન માઇન્ડની છું અને તમે મારો સપોર્ટ કરવા વાળા છો, મને ખબર છે. તો જો હું તમને આજે વાત નીકળી જ છે ને તો કહી દઉં. આ તો જો પપ્પા આજે વાત નીકળી જ છે ને તો હું કહી જ દઉં. મમ્મી જો મારો એક ફ્રેન્ડ છે, દેવાંગ નામ છે એનું, અને અમે બંને લોકો એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. અને હા મમ્મી જો એને યારે મેં ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં વાત કરું છું અને મને બહુ જેન્યુઅન માણસ લાગ્યો, સારો છે એમ, અને મારી વાતે થઈ કે મને કેનેડા જવાની ઈચ્છા છે અને બાય ચાન્સ એને પણ કેનેડા જ સેટલ થવાનું છે. તો પછી મેં કીધું આની કરતાં બેસ્ટ ઉપાય કયો? તો આ સોનામાં સુગંધ ભળી કહેવાય બેટા. મારી દીકરીને કેનેડા જવું જ છે અને એ છોકરો કેનેડા જ જવાનો છે. વાહ દીકરા, તો પહેલા કેવું જોઈએ ને મને. હું પણ ગાંડા જેવી વાત કરે છે. આ દીકરી છે ને આ નાની છે, તું હું નાની છો, તું તને ન ખબર પડે? મને અજાણ્યામાં ક્યાંય ન કરવાનું હોય. એનું કોણ છે એ છોકરો, એનું ખાનદાન શું છે, એના મોહાળ કયું છે એ બધું જોવું પડે અને પછી આપણે અત્યારમાં છે ને મોડર્ન જમાનો છે, અત્યારમાં આવું બધું જોવાનું નહીં આવે. છોકરા છોકરીને પસંદ આવે એટલે વાત ફાઇનલ. અને રહી એની રિલેટિવ્સની એ કઈ જ્ઞાતિનો છે કેમ છે બધું હું જાણી લઈશ ને પછી તમને મળવા અહીંયા બોલાવીશ છોકરાને. કુંજલ, આ તારા પપ્પા ને તારા ભાઈની વહુ એટલે કે ભાભીને બેયને છે ને અદેખાય છે તારા પ્રત્યે, એટલે જ મારી દીકરીને આ સપનું પૂરું થવા નથી દેતા. સાચી વાત છે. એમ કે જો મારું એમ કહેવાનું કેનેડા જાય એનો વાલો વાંધો નહીં, પણ સામે જોવું તો પડે ને આપણે કે હાવ આપણે કઈ દરિયામાં થોડી આપણે વધારાની દીકરી છે કે દરિયામાં ડૂબાડી દેવાની છે. અરે ફોરેન જે છોકરા જાતા હોય ને એમાં કાંઈક તો હોય જ, સમજા? અને હાવ ડફોડ જેવા હોય ને એ કઈ ફોરેન ન જાય. હા પપ્પા, જો અત્યારમાં વેલ સેટલ ને બધી રીતે એજ્યુકેટેડ ને એકદમ વ્યવસ્થિત માણસ હોય એ જ ફોરેન જાય. તો તમારી છોકરીએ જે છોકરો પસંદ કર્યો છે ને વ્યવસ્થિત જ પસંદ કર્યો છે.
ના ના એ હું આમાં મને છે ને જરી કે મારો વિચાર આમાં નથી. મારો વિચાર તો 100% છે. મારી દીકરી જે કરશે અને કરી રહી છે ને બધું બરાબર છે. પપ્પા હું કઈ છે ને હવે નાની દૂધ પીતી બાળકી નથી. મને બધી ખબર પડે છે સાચું શું ને ખરાબ શું. મેં બધી રીતે છોકરાને પરખો છે, પછી જ હું આગળ વાત કરું છું ને. પણ બેટા એમ જો આ સોશિયલ મીડિયાના બધું હું પેપરમાં વાંચું છું ને, આ બધું રોંગ જાજુ હોય, સમજ્યા? રોંગ હોય બધું. આ કોણ આપણને શું બતાવે, આંબા આંબલી બતાવે અને અહીંયા બાવળિયા ન હોય એવું હોતું ને હોય હો. એટલે આ બધું જોવું પડે આપણે. અને હું કહું ને એમ કર, આ હું તને મારું ઠેકાણું કરે બતાવી દે બસ. કુંજલ તો મને એમ કે આપણા હાથની 5 આંગળીએ મારી હરખી છે? નહીં, એકેય હરખી નથી. તો પછી છે ને બધા સોશિયલ મીડિયામાં હરખા ન હોય, કોક તો હારા હોય જ, અને એ મારી દીકરીના નસીબમાં હોય. અરે હું એમ જ કહું છું, કોક જ સારું હોય, બાકી બધા રોંગ જ હોય, સમજ્યા? હવે આ સોશિયલ મીડિયામાં જે સેટિંગ કરતા હોય છોકરીઓ એ છોકરામાં હોય હું. પપ્પા જો બધા છોકરા ખરાબ નથી હોતા. શું ખબર તમારી છોકરીના ભાગમાં સારો છોકરો હોય તો તમે એક વખત જોવો, વિચારો તો ખરા. અને મમ્મી 100 વાતની એક વાત ફાઇનલ, હું જો લગ્ન કરીશ તો દેવાંગારે અને કેનેડા જ જઈશ. બાકી મારું લગ્નની વાત ઘરમાં થવી જોઈએ નહીં. જોયું, અમારી દીકરીને નારાજ કરી દીધી. અરે આમાં મને તો જો એ આમ રિહાઈન વહી ગઈ છે ને, પણ મારું મન નથી માનતું આમાં. વાવ બેબી, યુ લુકિંગ સો ગ્લોરિયસ. મસ્ત લાગુ છું ને? આ જો તમે સિલેક્ટ કર્યા ને જ કપડાં પહેર્યા છો. હા હા, એકદમ ટનાટન. થેન્ક યુ. પછી શું નક્કી કર્યું છે? તે મને કહ્યું નથી હા કઈ. સોરી યાર, મને મગજમાંથી જ નીકળી ગયું. કોઈ નહીં, આજે પાક્કું વાત. આજે સાંજે મમ્મી પપ્પાને બધી વાત કરીશ ને પછી તમને મળવા આવીશ. ઓકે? જો મારી વાત સાંભળ, આપણે આ રીતે વાત કરીએ છીએ યાર, બધું જોજે ઘરમાં બહુ વધારે પડતી ખબર નહીં પાડતી. અરે તમે ટેન્શન લો માં, મને ખબર છે ને મારે કઈ રીતે હેન્ડલ કરવું. અત્યારે મૂકું છું બાય. કુંજલબેન, કોની સાથે વાત કરતા હતા તમે? અરે ભાભી કાંઈ નહીં, બસ મારી ફ્રેન્ડ રિયા છે ને એની હારે વાત કરતી હતી. પણ રિયા તો સવારે તમને મળીને ગઈ હતી ને, તો એમની સાથે વિડીયો કોલમાં આવી રીતે કોણ વાત કરે? અરે ભાભી એવું થોડું હોય, સવારે મળીને ગઈ, અત્યારે મને થોડુંક કામ હતું તો વિડીયો કોલ કર્યો. એક વાત પૂછું? હા બોલો. ખોટું નહીં માનો ને તો મને માયનું રહેવું તમારા ફોનમાં દેખાણ કોઈ છોકરો હતો, આઈ થિંક સો. ભાભી બેડ મેનર્સ, તમે ચૂપકે ચૂપકે મારો ફોન જોવો. ના ના, હું અહીંયા પહોંચી અને જસ્ટ તમે બાય એવું કીધું ને એટલા માટે મારી નજર ત્યાં જતી રહી. બાકી મને કેમ ખબર પડે કહો કે છોકરો જતો? અરે ભાભી એ તો રિયાનો ભાઈ મારા ભાઈ સમાન જ છે ને, તો બસ એના હારે થોડું ખાઈ હલો થઈ ગયું. જુઓ કુંજલબેન, એક વાત કહું તમને, આ તમે છે ને બધા ઉપર આવી રીતના વિશ્વાસ ના કરો. આ જનરેશન છે ને બહુ ખરાબ છે. અને તો તમે તો ભણેલા ગણેલા છો, ગ્રેજ્યુએટ છો, તમને આવું બધું સમજાવવું હોય તો ખોટી વાત જ કહેવાય ને મારે. ભાભી તમે છે ને મારી ઉપર શંકા કરો છો. હવે શંકા નથી કરતી, હું સમજાવું છું તમને. તમને તો ખબર છે ને કે અત્યારે આ જનરેશનમાં છોકરીઓ સાથે કેટલા કિસ્સાઓ બને છે. કાલ સવારે ન જાણે આપણે જે કિસ્સાનું શોષણ બની ગયા તો. ભાભી તમે છે ને બહુ વધારે પડતું વિચારો છો, અને હું રહી અત્યારના મોડર્ન જમાનાની છોકરી, શું કરવું શું નહીં બધી મને ખબર પડે છે. એટલે તમે વધારે પડતી તમારી જીભ નહીં ચલાવો, અને મારા મામલામાં તો તમારે બોલવાનું જ નહીં. તમે ભલા, તમારું કામ ભલું ને મારો ભાઈ ભલો. જો કુંજલબેન, હું તમને છે ને મારી નાની બહેનની જેમ રાખું છું, એટલા માટે કહું છું. અને મેં આ શું સાંભળ્યું છે કે તમે કોઈ છોકરા સાથે વિદેશ જવાના છો? આ છોકરો એ જ હતો ને કે જેની સાથે તમે વાત કરતા હતા? હા એ જ હતો છોકરો. તો શું કરી લેવાના? કુંજલબેન, આજકાલ તમે છે ને બહુ ખોટું બોલવા માંડ્યા છો. હમણાં કીધું રિયા છે, પછી કીધું કે રિયાનો ભાઈ છે, ને હવે કહો છો કે એ જ હતો. ભાભી તમારે છે ને મારી લાઈફમાં દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. હું મારી લાઈફમાં જે કરું એ મને મુબારક. તમે તમારી લાઈફમાં કાંઈ પણ કરો, હું આવું છું ઇન્ટરફેર કરવા? નહીં ને, તો પછી તમે શું કામ ને વધારે પડતું બોલો છો? અને રહી વાત મારી આ છોકરા હારે વાત કરવાની, તો હા આ છોકરા હારે હું વાત કરતી હતી, અને મેં લોકો એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. અને હા ભાભી અમારે તો મેરેજ થવાના છે, અને મસ્ત અમે કેનેડા જવાના છીએ. તમે કેનેડા જઈને શું કરશો? શું કરશો એટલે તમને તો ખબર છે ને, નાનપણથી મારું ડ્રીમ છે કે મારા મેરેજ કેનેડામાં જઈને જ થાય. જો ગુંજલબેન, માની કે તમારે વિદેશ જવાનો શોખ છે, પહેલેથી જ છે, પણ આપણા ઘરમાં જેટલા પૈસા હોય ને એટલું જ જોવાય. તમે તમારા પપ્પાનો તો વિચાર કરો.
મમ્મીએ તો હા પાડી તમને, પણ તમે એ તો વિચાર કરો, નથી તમે આ છોકરાને મળ્યા, નથી ઓળખતા, શું છે શું નહીં, કઈ જેની ડિટેલ. બસ ભાભી, મને છે ને આ છોકરા વિશે બધી ડિટેલ છે. હું એને બધી રીતે ઓળખું છું, પ્રોપર જાણ્યું છે ને પછી જ મેં આ ડિસિઝન લીધું છે. અને રહી વાત મમ્મી પપ્પાની, તો મેં મમ્મીને સમજાવી દીધા છે. મમ્મી મારા સપોર્ટમાં છે. અને ભાભી, ખોટું ના લગાડતા, પણ તમને વિદેશ જવાનો મોકો નથી મળ્યો ને, અને મને મળે છે તો તમારાથી જોવાતું નથી. અરે મારે વિદેશ જઈને શું કામ છે? હું તો છે ને, હું ભલું ને મારું ઘર ભલું, પણ આ તો તમને સમજાવું છું કે કાલ સવારે મમ્મી પપ્પાની ઇજ્જત આબરૂને ઠેસ ન પહોંચે ને એવું કામ ક્યારેય ન કરતા. તમે લાખ સોનાના જુઓ કુંજલબેન, પણ સામેવાળો વ્યક્તિ કેવો છે કેવો નહીં આપણને નથી ખબર. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે સગી આંખે જોયેલી વસ્તુ પણ ખોટી હોય છે. ભાભી બસ, તમે છે ને હવે મને વધારે પડતું વિચારવા મજબૂર નહીં કરો. મને મારી ડ્રીમ લાઈફને એન્જોય કરવા દો. બસ એની માટે હવે મારે પાસપોર્ટ, વિઝા બધું બનાવવાનું છે. બધી અત્યારે મારી પાસે જરાય ટાઈમ નથી. મારી એ બધી પ્રોસેસ કરવાની છે. એટલે પ્લીઝ તમે મને સપોર્ટ નથી કરી શકતા તો કમસે કમ તમે જલન તો નહીં કરો મારી પ્રત્યે. તમારે ડ્રીમ જ પૂરું કરવું હોય તો પછી તમારા પપ્પાને સાથે લઈ જાઓ, મમ્મીને સાથે લઈ જાઓ, કોઈ પણ એક વ્યક્તિને સાથે લઈ જાઓ ને. અહીંયા ડ્રીમ પૂરા કરો, મહેનત કરો. એવી કઈ છોકરી હોય જે સાસરે જાય પછી મમ્મી પપ્પાને સાથે લઈ જાય? કુંજલબેન, તમે સીધા લગ્નના સપના ન જોવો. હા, મારે તમને શું કહેવું હવે કંઈ જ સમજાતું નથી. જો હું તમને કંઈ પણ બે શબ્દો કહીશ ને તો તમે સીધા જઈને મમ્મીને કહેશો. રહેવા દો. ભાભી, તમે ગામડાના ગમાડ છો એટલે તમને વધારે ખબર નહીં પડે. તમે જાઓ રસોડામાં, તમારું કામ કરો. હા, એ તો સમય આવશે ને ત્યારે ખબર પડી જ જશે. ઓકે.